ગાઈસ કેમ છો બધા મજામાં? તો મજામાં જ છો. તો આજે આપણે આવી ગયા હતા નેહોડ ગામે, કારણ કે અમારા ભાણકીના ભાણિયાની આજે ઉતાસણી હતી. તો ઉતાસણીમાં અમે આવેલા હતા. સરસ મજાના ઉતાસણીમાં પ્રાગટ્ય થઈ ગયું છે, જોઈ શકો છો મિત્રો. ઉતાસણીમાં પ્રગટી ગયા છે સરસ એવા. અમે ધીમે ધીમે હવે વરરાજાને લઈને પગે લગાડવા આવ્યા છે ઉતાસણીએ. જો મિત્રો આપણા વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો. ઉતાસણીમાં મોટા એવા અહીંયા થાય છે ભાઈ નેસોડ ગામની અંદર, જોઈ શકો છો મિત્રો તમે. તો આપણા વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો, તો અપડેટ આપતા રહીશું મિત્રો. મારો વિડીયો કેવો લાગ્યો જરા કમેન્ટ કરીને જણાવજો. હવે ધીમે ધીમે અમારા વરરાજા આવે છે. ચાલો આપણા વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો મિત્રો. તો અમારા દીદી જો અહીંયા ઊભા છે, ભનીબેન. સરસ એવા અમારા ભાણિયા ભાઈની જો ધીમે ધીમે હવે આપણે રવાના થઈ ગયા છીએ બધાય. હવે જો ઘણા તો વરરાજાને પગે લગાડીને ધીમે ધીમે ઘર બાજુ રવાના થાય છે. તો વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો. પાણી જવાય એમ નથી ભારો ભાઈ, કારણ કે હોળી હવે પ્રગટાવેલી હતી ને એની વાત પૂછવામાં બાજુમાં ઊભું રહેવાય પણ એમ નહોતું ને, એકદમ કેમેરાને પણ લાઇટ ધીમી પાડી દેતો હતો, એટલી તો ગરમી હતી ત્યાં. તો વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો, તો ધીમે ધીમે તમને બતાવું મિત્રો. સરસ એવા આપણે પણ ધીમે ધીમે હોળિકામાં આટા ફરવાનું ચાલુ કરી દીધું છે અમે દીદીએ બે. તો ઘણા લોકો અહીંયા આટા ફરે છે, એટલું એમ અંજવાળું હતું ને એની વાત જ પૂછવામાં. આપણે ધીમે ધીમે હવે આટા વાઢવાનું ચાલુ કરી દીધું છે. સરસ અમારે પાછળ વરરાજા પણ આવે છે બધા. અમે ધીમે ધીમે ચાલુ કરી દીધું છે આટા ફરવાનું. આપણા વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો મિત્રો, ધીમે ધીમે તમને અપડેટ આપતો રહું. જોર શોરથી જો અહીંયા પબ્લિક એટલું હતું ભાઈ, બહુ એવું પબ્લિક હતું, બહુ ટ્રાફિક હતી. અમે પણ ધીમે ધીમે પછી હાલતા થઈ ગયા છે અને આટા મારી લીધા બધે. અમારા ભાણિયા ભાઈ બાજુમાં આવી ગયા છે, રાજુલાથી એવા કાર્તિકભાઈ. આપણા વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો. ખૂબ એવું પબ્લિક જો. અમારા સંજયભાઈ પણ વરરાજાને લઈને આટા મારે છે અત્યારે, કારણ કે 4 આટા ફરવા પડે ભાઈ. પાસે તો ઊભું રહેવા એમ નહોતું મારો ભાઈ, આગું ઊભું રહેવું પડે, કારણ કે એટલો તાપ જ એટલો લાગતો હોય અહીંયા બાજુમાં. જો સરસ એવા બધા નાના મોટા બધા વરરાજા આટા ફરે છે. ક્યાં ક્યાંથી મારો વિડીયો જોવો છો જરા કમેન્ટ કરીને જણાવજો. અમારા કાર્તિકભાઈ પણ વિડીયો ઉતારે છે, અમારા એ ભાણિયાભાઈ છે રાજુલાથી. મારા સંજયભાઈ પણ જુઓ ધીમે ધીમે ચાલુ કરી દીધું આટા ભરવાનું, કેમ કે 4 આટા ફરવા પડે. આપણે ભાઈ આટા ફરી આવ્યા હતા, પછી આપણે સાઈડ ઉભા રહીએ તો અમારા ભાણિયાભાઈ મુકેશ, અમારા મહેશભાઈ છે ભાણેજ. અહીંયા અમારા ભાણિયાભાઈ કમલેશભાઈ છે. અહીંયા દીદી જોવા આટા મારે છે. અહીંયા અમારા લાલજીભાઈ છે, અમારા ભાણિયાઓ છે અમારા દેવકાથી. આ પણ અમારા બધા ભાણિયા છે. એક અમારા સરસ એવા હોળિકામાં પ્રગટી ગયા છે. હવે બધા ઊભા થા બહાર, કારણ કે આ બાજુમાં તો ઊભું રહેવા એમ નહોતું મિત્રો. તમારો વિડીયો કેવો લાગે છે કમેન્ટ કરીને જણાવજો. બાકી તો જય માતાજી, જય મા મોગલ.